નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા મહાનગર કોર્પોરેશનના મેયર પિંકીબેન સોનીએ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર વિસ્તારોની મુલાકાતે રાવપુરા વિસ્તારમાં ભરાયેલ વરસાદી પાણીમાંથી કરવા ગયા હતા। ગાડી પ્રસાર વધારે પાણી જોઈને ડ્રાઈવરે રોકી। હદ વચ્ચે જ કાર ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ વધુ પડતું પાણી જોઈને ફર્યા પરત। મેયર પિંકીબેન સોનીએ ગાડી પરત લેવા ડ્રાઈવરને આપી સૂચના। સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે પરિસ્થિતિ ખરાબ છે। વડોદરા પણ પૂરની પરિસ્થિતિ આવી શકે છે। વિશ્વામિત્રી નદી 29 ફૂટે ક્રોસ કરી તેવી મેયરે દર્શાવી શક્યતા। આજવા સરોવરમાં પાણી વધી રહ્યા છે। રિપોર્ટ યતીન વાડન, વડોદરા। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો। 22 ફૂટ ક્રોસ કરી લીધું છે। શું કહેશો, કઈ રીતની પરિસ્થિતિ છે? જેવી રીતે આપણે સૌ જાણીએ છીએ તેમ વરસાદ સતત વરસી રહ્યો છે અને ઉપરવાસમાંથી પણ પાણીનો આવરો એમને એમ જ ચાલુ છે। ત્યારે વડોદરા શહેરમાં પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે એવું ચોક્કસ કહી શકાય, કારણ કે વિશ્વામિત્રી 23 ફૂટ ઓલરેડી ક્રોસ કરી ચૂકી છે। આજવામાં પણ 212.41 જેવું ચાલુ થઈ ગયેલું છે, એટલે પાણીનો સતત આવરો હજુ પણ ચાલુ છે। અને વડોદરા શહેરના વિવિધ નીચાણવાળા વિસ્તાર કે જ્યાં પહેલેથી ગઈકાલથી અલગ અલગ સ્પોટ ઉપર બસો મૂકી અને આ બધા લોકોને જેમને સ્થળાંતરિત કરવાની જરૂર દર વખતે પડતી હોય છે, આ બધા લોકોને સ્થળાંતરિત કરવા માટેની બધી જ વ્યવસ્થા ગત રોજના જ કરી દેવામાં આવી હતી। હમણાં અમારા દ્વારા શાયજીગંજ વિસ્તારના પરશુરામ ભઠ્ઠામાં વિઝિટ કરી અને ત્યાં માઇક દ્વારા એનાઉન્સ કરવાની પણ અમે પ્રયત્ન કર્યો કે જેથી કરીને લોકો કેમ કરીને કન્વિન્સ થાય અને વડોદરા મહાનગરપાલિકાએ લોકોના રેસ્ક્યુ કરી અને ત્યારબાદ એમના માટે જે વ્યવસ્થાઓ કરી છે। પરંતુ જો નાગરિકોનો સાથ સહકાર મળે, કારણ કે એ બધા પણ જાણે છે કે જ્યારે વિશ્વામિત્રીનું લેવલ 30 ફૂટ ક્રોસ થશે ત્યારે તેમના ઘરોમાં પાણીનો ભરાવો એવો થશે અને ત્યારે ચિંતા જેવો વિષય બનતો હોય છે। એટલે અત્યારે લોકો એગ્રી નથી થઈ રહ્યા, કન્વિન્સ નથી થઈ રહ્યા। એટલે અમારા દ્વારા મારી સાથે ફાયરના જે આપણે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર છે પાર્થભાઈ હતા, સાથે સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રીને અમે લોકોએ બધાએ ત્યાં જઈને લોકોને સમજાવવાની કોશિશ કરી, માઇક દ્વારા પણ એનાઉન્સ કર્યું, જેથી કરીને લોકો ઝડપથી રેસ્ક્યુ થવા માટે સહકાર આપે તો અમે બની શકે તેટલા ઝડપથી લોકોને સલામત સ્થાને ખસેડી શકીએ। કારણ કે રાત્રે પણ પાણીની સપાટી વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે। કેટલા ફૂટ સુધી પહોંચે એવું છે? લગભગ 29 ફૂટ રાત્રે ટચ થાય એવી શક્યતાઓ છે। વરસાદનું જોર પણ એટલાને એટલું છે અને અમે કહ્યું તેમ કે ઉપરવાસમાંથી પણ સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં પણ અત્યારે આ જ રીતે સતત વરસાદની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને ઉપરવાસી પાણીનો આવરો એવો ને એવો જ ચાલુ છે। એટલે આપણે જે કહી શકાય કે ભયજનક સપાટી આ નદી વટાવી દે અથવા આજવા સરોવરનું લેવલ પણ ભયજનક સપાટીને અડકી જાય એવી શક્યતાઓને આપણે નકારી ન શકીએ। એ માટે થઈ અને આપણે પ્રયત્ન કરવા જ રહે। વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ગમે તેવી વિકટ પૂરની પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે પૂરેપૂરું સજ્જ છે।